कोई शरीर ने तकलीफ पड़े एवी रीते न बेसता, गमे त्या बेसवानी छूट, गमे त्यारे ऊभું થવાની छूट। पाणी तरस लागे तो उभा थईने पाणी पी जाओ, पण कथामां मंड ચોટે एवी रीते शरीरने राखजो। तो आटली वात करी अने आगळ कई 5100 રૂપિયાથી सांज सुधीमां बोल आवशे तो बोली लेशुं। आओ आपणे भगवत स्मरण करी अने कथामां प्रवेश करीए। और कुछ श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय
અતિ આનંદ ઉમગી અનુરાગા અતિ આનંદ ઉમગી અનુરાગા ચરણ સરોજ પાણી ભરીને દોડ્યો છે ચરણ માથા પર હાથ રખાવ્યા યુક્તિપૂર્વક અને જ્યાં ચરણ પખાળે છે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. ધન્ય છે કેવટ તને ધન્ય છે, કારણ કે એ સમ પુણ્ય પુંજ કોઈ ના. પુણ્યનો જાણે ઢગલો બેઠો છે એવું લાગે. દેવતાઓ સરાહના કરવા લાગ્યા કે જે ચરણ રજ અથવા તો ચરણ સેવા દેવોને ન મળે વહી ચરણ આજ કેવટ ધોઈ લીનો રામ ચરણ સુખ. આમ કેવટે ચરણ ધોયા. ઠાકોરજી કહ્યું કે હવે અમે બેસી જઈએ કે નહીં પ્રભુ, હવે એક વાત છે. શું? લક્ષ્મણજી કે જલ્દી પૂરું કર, અમારે સામે કિનારે જવું છે. મહારાજ તમે બંને ભાઈઓ ક્યાં ભણ્યા? અમુક ભણેલા ના આમાં બિહાર જ. નહીં નહીં મહારાજ ગુસ્સો ન કરો. લક્ષ્મણજીને કીધું ગુસ્સો ન કરો, માત્ર આપને પૂછું છું કે આપ ભણ્યા તો વશિષ્ઠ બાપજી પાસે? હા. તમે ક્ષત્રિય છો? હા. તમારે કર્મકાંડ કરાવાય નહીં એ હું સમજુ છું કે ક્ષત્રિયોએ કર્મકાંડ ન કરાવાય એ હું જાણું છું, પણ હવે તો એક સંકેત હતો, એમાંથી ઈશારો હતો કે માએ શું કીધું છે કે તાપસ વિશેષ ઉદાસીન 14 વર્ષ રામ બનવાસી. એટલે આપ સાધુ છો? કે હા. સાધુ નો વેશ લીધો છે? હા. તો સાધુ એ કર્મ કરાવાય, કરાવો ઉત્તર ક્રિયા મારા પૂર્વજોની, એટલે તમારી સાધુતા સાબિત થાય. પ્રભુની સાધુતા સાબિત કરવા માટે કેવટે કહ્યું કે અમારા પિતૃનું તર્પણ તમે કરાવો. મંત્રો બોલો, ક્ષત્રિય ન કરાય એ હું સમજુ છું, કારણ કે તમે અયોધ્યાના રાજકુમાર નથી. હવે તો તાપસ વિશેષ ઉદાસી છો, એટલે સાધુએ તો કર્મ કરાવાય. ચાલો બોલો બંને ભાઈઓ મંત્રો. ભગવાન રામજી હસવા લાગ્યા. ધન્ય કેવટ ધન્ય, આજ તું અમારી સાધુતા સાબિત કરી દે. અને ભગવાન રામજી કર્મકાંડના મંત્રો બોલ્યા.
કર્મકાંડના મંત્રો શરૂ થયા. સ્વસ્તિના ઇન્દ્રો વ્રત સવાહા, સ્વસ્તિના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિનક્ષારષ્ટનેમિ બૃહસ્પતિ, સ્વસ્તિનોર્દધાસ્તુ. બંને ભાઈઓ મંત્ર બોલે અને પોતે તરે છે. પોતાના પિતૃઓનું તર્પણ કરે છે, જલદાન કરે છે. ગંગામાં જેને જલદાન કરવું એ તૈયાર થઈ જજો. અમારે 2 નામની યાદી આવી પણ હું અત્યારે નહીં આપું. મેં સવારે જાહેરાત કરી કે ભાઈ 18/5 વેકેશન હોય ને એટલે જવું છે છોકરાઓ મામા ત્યાં, આપણે હરિદ્વાર ગંગાના કિનારે આપણા પિતૃની અથવા તો પોતાને જે ઈચ્છા હોય ત્યાં ગંગાના કિનારે એક ટાઈમ કથા સાંભળવાની, એક ટાઈમ દેવ દર્શન. એક જે આવ્યા હોય ને ખબર હોય, જે આવે એ તો દર વર્ષે લગભગ હારે જોડાઈ જાય છે. કેવટે કીધું પ્રભુ હવે એક વાત. શું? કે મહારાજ મારા પિતરો તો તરી ગયા. આવે નૌકા છોડી પ્રભુ અંદર બેસવાની તૈયારી કરે. પ્રભુએ પહેલા સીતાજીને આજ્ઞા કરી. સીતાજી બેઠા, લક્ષ્મણજી બાદ में રામજી વિરાજિત થયા અને એને પોતાના એક અર્થમાં જીવનની નૌકાને છોડી અને ગંગાના પ્રવાહમાં સડસડાટ વહેતી મૂકી. મધ્ય જળમાં પહોંચ્યો એટલે મોડ આપ્યો અને આ કિનારે આવ્યો. લક્ષ્મણજી કીધું પ્રભુ આ ફરીને પાછો એના એ કિનારે કેમ જાય છે? ભાઈ ખબર નથી કઈ, આપણને તો પૂછ્યું, આપણે પણ અત્યારે બોલાય પણ નહીં, આપણે જળમાં છીએ. તો ફરી પાછો મધ્ય જળમાં લઈ ગયો, વળી પાછો લાવ્યો. 2-3 વાર આમથી આમ ફેરવે છે. અરે કેવટ અમારે મોડું થાય છે, અમારે સામે કિનારે જવાનું છે, જલ્દી અમને ઉતારી દે. પ્રભુ એક વાત પૂછું છું કે તમારે 14 વર્ષ વનમાં રહેવાનું છે. આ વાત તો સાચી છે. હા, તો મહારાજ તમે કોઈના આશ્રમે કોઈને તારીખો આપી છે? મહાત્માઓ તારીખ આપે ને? તમે કોઈને મહાત્માઓ પધરામણીની તારીખો આપે ને કે હું આ મને ચા પીવાનું કહું, ભાઈ કાલ આવીશ ને પમદી સાહેબ હું અહીં 9 દીમાં એવું કરું છું. એમ તમે સાધુ બન્યા છો તો કોઈને કદાચ તારીખ આપી હોય કે અગસ્ત્ય મહારાજના આશ્રમે આ તારીખે જવાનું છે, ભરદ્વાજ ઋષિના આશ્રમે આ તારીખે જવાનું છે, અગસ્ત્ય મહારાજને ત્યાં આ તારીખ, શબરીના આશ્રમે આ તારીખે જવાનું છે, વળી સુતીક્ષણ ઋષિના આશ્રમે આ તારીખે જવાનું છે. આવી કોઈને તારીખો આપી છે તમે? કે ના. તો કે આમાં 14 વર્ષ પૂરા થઈ જાય વાંધો હું છે. અરે કેવટ અમે જળ વિહાર કરવા માટે ટેવાયેલા નથી, અમને ડર લાગે છે. ક્યાં ડર લગતા હે આપકો? કે કેવટ અમને ડર એ લાગે છે કે મને પાણીમાં અમે જલમાં વિહાર કરવા ટેવાયેલા નથી. તો પ્રભુ એક કામ કરો, મારો હાથ પકડી નાખો. હે પ્રભુ હું આપને પકડીશ ને તો જીવ છું, ગમે ત્યારે છોડી દઉં, પણ મારો ઠાકોર જેનો હાથ પકડે ને એ કોઈને છોડતો નથી. નમે ભક્ત પણ શક્તિ એ ન્યાયે પ્રભુ આપ હાથ પકડો. અને યુક્તિપૂર્વક હાથ પકડાયો અને આપણો નાજીર એમ કહે છે પ્રભુ દિવસો જુદાઈ જાય છે એ જશે જરૂર મિલન સુધી. દિવસો હાજી હાજી ભાવનગર જરૂર મિલન સુધી મારો હાથ ભગવાને હાથ પકડ્યો અને કેવટ સડસડાટ સામે કિનારે પહોંચાડી નહોતા. જીવ પહોંચાડી એટલે હવે તો પ્રભુને વંદન કરવાની ફરજ પડી અને કેવટ દોડીને વંદન કરે છે. પણ જો જે 2 ચોપાઈ છે કેવટ ઉતરી દંડવત કિના, એ 2 ચોપાઈ હું આ ભાવના બેનને વિનંતી કરું કે 1-2 ચોપાઈ તમે સ્વતંત્ર ગાઓ. કેવટ યુતારી
પ્રભુ કે છુદીના પ્રભુ ઈસ પૂછાય નહીં કछु દીના ઉતારી ઠાડવાય સુરસ સરિતા સિયરામ ગ્રહ લખન સમેલા સિયરામ ગ્રહ કેવટ ઉતરી કેવટ ઉતરી પ્રભુ સસુચી નહીં કछु દીના સુર સરેતા હવે દંડવત કરે છે. કારણ કે દંડવત કરવાથી સામી વ્યક્તિના શરણમાં ગયા કહેવાય અને જેને દંડવત કરી એનું કયું કરવું પડે એને પગે લગાય, એમાંય ખાસ કરીને દંડવત. અને જેવા દંડવત કર્યા છે ત્યાં પ્રભુને તુલસીનું શબ્દ ચિત્ર તો જો, પ્રભુ ઈ સકુચી એ કછું નહીં દીના. અને મેં કાંઈ નથી, હું અયોધ્યાનો રાજકુમાર છું, ભલે સાધુ વેશ છે, પણ મારે કંઈક આપવું જોઈએ. સામાન્ય માણસ પણ આને કંઈક આપે છે, મારે આપવું છે, પણ હવે એને આપવા માટે પ્રભુની પાસે કાંઈ નથી. અયોધ્યાના રાજકુમાર છે. યહી હે મેરે ભાઈ બહેન પરિસ્થિતિ. અયોધ્યાના રાજકુમારને એક કેવટને આપવા ઉતરાય નથી. પણ આ તો જાનકીજી છે. પિય ઈય સિય જાનન યાદ. પોતાના સ્વામીની મનો ઈચ્છા શું છે? ત્યારે તુલસીનું એવું કહેવું છે કે પિય હિય સિય જાનન યાદ. સીતાજી મનોભાવ સમજી ગયા. રામજી કાંઈ વિચારે એના પહેલા તો પોતાની અંગૂઠી ઉતારીને આપી દીધી. જો ડાયરેક્ટ ન આપી, નહીતર આપી શકે સીતાજી, પણ જો પેલા રામજીને આપી, રામજી જ આપે, એમાં ઘરની શોભા છે. આ તો ભાઈઓ બહેનો પતિ પત્ની કંઈક ખરીદવા જાય ને ત્યારે ઓલા કંઈ બોલે પેલા બહેનો પૈસાની દેતી વેપારી યારે માંગે કરવા. વિનોદમાં એક નાનકડી વાર્તા છે અને આમે તે વેપારીને ખબર પડી જાય કોનું ઘરમાં હાલે છે. બે દંપતી ખરીદવા જાય ને એટલે ખબર જ પડી જાય છે. બહેનો પાકેટમાં પૈસા આપે ને એટલે એને ખબર પડી જાય કે બહેનનું ઘરમાં હાલે. અને પતિની હાજરીમાં પોતે વ્યવહાર કરે ને એ મર્યાદા ભંગ છે. વિનોદમાં એક નાનકડી વાર્તા છે. આ તો પ્રસંગ છે અહીંયા, પણ હવે આ વાત આવી એટલે કહું. ચપ્પલની દુકાને બંને દંપતી ખરીદવા ગયા ચપ્પલ. બેનને ચપ્પલ લેવા હશે, જેવી સાડી એવા ચપ્પલની ફેશન શરૂ થઈ છે. ચાંદલો એવો, ચપ્પલ એવા, સાડી એવી, મેચિંગ એ મેચિંગ. અમે તો ક્યાંક ક્યાંક ઉતારા હોય શહેરમાં, બાથરૂમમાં નાવા જાય ને કેટલાય ચાંદલા ચોટ્યા હોય. અહીંયા તો નથી, વાઘા મહારાજની જગ્યામાં જેવું કોઈ છે ને એટલે ચાંદલા હોય ને.
એટલે અમે સહજ એક બેનને કીધું એક શહેરમાં, બેન આ ચાંદલા એ કે છે ને નજર વગો હારો, આ સુહાગનું નિશાની કે નજર વગો હારો. બેન માર્કેટમાં ગયા, બેનો શાક લેતા હતા કે બેન કેમ, બેન સરસ ચાંદલો કરીને આવતા હતા, પણ એમાં નાનો ચાંદલો જોયો એટલે કે બેન કેમ નાનો ચાંદલો, રોજ તમે તો મોટો. એ કે તમારા ભાઈ દવાખાને છે ને એટલે નાનો ચાંદલો કર્યો છે. વળી અઠવાડિયે ભેગા થયા, વળી હાવ નાની એવી બિંદી તલના દાણા જેવી. એ કે કેમ હવે હાવ નાની બિંદી, એ કે ઓક્સિજન ઉપર છે કોરોનામાં. વળી પાછા અઠવાડિયે ભેગા થયા, કપાળમાં કાંઈ નહીં. કેમ બેન ચાંદલો નહીં, એ કે તમારા ભાઈ રામ બોલો, ભાઈ રામ કાઢો. આ ગયા એ તો બેને ત્યાં રેકડીએ ખરખરો કરી લીધો. બેનો કરી લે ગમે ત્યાં ખરખરા. એને આમ રેકડીએ ખરખરો કરી લીધું. આમ ડાયા હતા, સમજદાર હતા, બધી વાતો જે કેવી હોય કહી દીધી. વળી પાછા 1 મહિને ભેગા જાય બેન પાછા માર્કેટમાં. હતો ને એવડો ચાંદલો. એ કે આ ચાંદલો, એ કે બીજે વેલસેટ થઈ ગઈ 1 મહિનામાં. યહી દશા હૈ સુહાગ કી, કબૂલ કરે કે ન કરે, બીજે વેલસેટ. બે જણા ચપ્પલ ખરીદવા ગયા. બેન ની હાઈટ ઓછી એટલે ઊંચી એડીના ચપ્પલ પસંદ કર્યા, હીલ વાળા. કેટલા પૈસા? એ કે 1200 રૂપિયા. એ કે તો ઓછી હીલ ના કાઢો ને. એ કે પણ મારી બેન ને લેવા છે ને, તમે હું? એ કે ખાવા તો મારે ને. નાની હીલ કાઢ તો ઓછું વાગે. એટલે મારે વાત એ કરવી છે, પોતાના સ્વામીની હાજરીમાં ક્યારેય પૈસાની લેતી દેતી ન કરવી. મર્યાદા છે મેરે ભાઈ બહેન. અમારી સીતાજી અંગૂઠી રામજીના હાથમાં આપી, લો પ્રભુ આપી દો. અને રામજી ઉતારી છે, વીટી નામ આપે છે. કેવટે આંખ બંધ કરી દીધી ને આંખમાં આંસુ. નહીં પ્રભુ નહીં, મેં તો સોગન બોલ્યો છું, અને હવે લઉં તો ભક્તિને કલંક લાગે. અરે અમારે પ્રેમની ભેટ છે પ્રભુ. નહીં મહારાજ, અરે અમારો આગ્રહ છે, કંઈક લે. બહુ જ આગ્રહ કર્યો ત્યારે કેવટે યુક્તિ કરી પાછી કે મહારાજ તમારે કંઈક આપવું છે. હા, એક કામ કરો, ફેરતી બાર જો કછું દેવા, સૌ પ્રસાદ શેર ધરી લેવા. તમે પાછા આવો ને ત્યારે મને આપજો. એ વખતે વળી ઉતરાય નહીં હો, એ પ્રસાદ તરીકે સ્વીકારીશ. એટલે આ માણસે પ્રભુને બાંધી દીધા. હવે પ્રસાદ દેવાની વાત કરી, હરીને પાછા આવો ત્યારે 14 વર્ષે અહીંયા આવવાનું એક તો રસ્તો નક્કી કરી દીધો. આપણને પહેલી નજરે એમ લાગે કે આને રસ્તો નક્કી કર્યો, કાંઈથી ન હાલવાનું મને આપવા માટે. એટલું નથી, એને આયુષ્ય માગી લીધી કે મહારાજ હવે 14 વર્ષ જીવાડવો જ પડશે ને તમારે મને. એટલે આ માણસે આયુષ પણ માંગી દીધી આપવા માટે. તો આયુષ જોઈ આમ કેવટને ભક્તિનું વરદાન આપી. અને કેવટ બહુ જ મેરે ભાઈ બહેન અદભુત બોલ્યો છે, નાથ નાથ આજ મેં કાન પાવા, નાથ આજ મેં કાન મીટે દોષ દુઃખ મારી દરિદ્રતા મટી ગઈ, કારણ કે પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે મારી દરિદ્રતા ખલાસ થઈ ગઈ. પ્રભુ बहुत काल में की नाम मजूरी, बहुत काल में की नाम मजूरी, आज दीन विधि बन
બની ભરી આજ બની ભરી કેવટ ઉતરી દંડવત મહારાજ बहुत काल એટલે કબીર કહે बहुत काल में રોતો રહ્યો એ અર્થમાં बहुत काल में કિન્ન મજૂરી એટલે દરેક જન્મમાં મેં આપને પામવા માટે बहुत સાધના ઉપાસના કરી એ અર્થમાં પણ बहुत काल में કિન્ન મજૂરી મહારાજ જ્યાં સુધી આપને ન મળ્યા ત્યાં સુધી જે સાધન કરતો નહીં તો બધી મજૂરી સાબિત થઈ હવે કારણ કે સાચું સુખ રામ ચરણ સુખ ભજન રામ ચરણ સુખ ભજન રામ ચરણ બારી જનયન રામ ચરણ તો મારી આંખથી જોવું એ જ આ જન્મની સફળતા છે 5 मिनट में प्रसंग कहो तो पर मेरे भाई बहन मुझे रोक लिया ये प्रसंग ने मैं विचार करो तो 10 मिनट में कथा कर केवट की बात कहना आगे हालू पण केवटे उभा राखी दीधा भगवान ने उभा राखी दीधा हमारी जीवन राखी दीधा कथा कहनारा ने रोकी दीधा ने राम जीवा राम जी ने उभा राखी दीधा आ भक्ति की प्रधानता है ત્યાંથી નક્કી કરીને આવ્યો 10 મિનિટમાં કેવટનો પ્રસંગ કહી અને આગળ કથામાં લઈ જાઓ પણ અબ સોંપ દિયા જીવન ભર કા સબ ભાર તુમારે હાથો જીવન ભર કા સબ ભાર तुम्हारे हाथों में और हार तुम्हारे अब सौंप दिया जीवन भर का सब भार तुम्हारे हाथों अब सौंप दिया सब भार तुम्हारे हाथों सब भार भगवान राम जहाँ पैदल यात्रा नो आरंभ करे सीताजी के प्रभु थोड़ी वार उभा रहो केम के हूँ एक अहियां गंगाजी ने पासे मानता करूं सीताजी गंगा ना प्रवाह में गया किनारे उभा रहा हाथ में जल लीधुं स्त्री स्वभाव बतावे छे कारण के साधु वेश में हे गंगा मैया હું મારા પ્રિય દિયરજીની સાથે મારા સ્વામીજીની સાથે સકુશળ અમે અયોધ્યા પાછા જઈશું 14 વર્ષ પછી તો હે ગંગા મૈયા તમારી અમે પૂજા કરશું આમ માનતા માની અને જળ માથા પર ચડાવી અને રામજીની સાથે પેદલ યાત્રાનો આરંભ કર્યો એક રાત્રિ રોકાણ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પ્રયાગમાં એક રાત્રિ રોકાણ કર્યું ભરદ્વાજ ઋષિ ને કહ્યું બાપજી મને માર્ગ બતાવો મારે ક્યાં નિવાસ કરવો ભરદ્વાજ ઋષિ 4 શિષ્યોને મોકલ્યા અને ભગવાનને માર્ગ બતાવવા માટે અને ભગવાનને માર્ગ બતાવવા માટે 4 શિષ્યો યાને ધર્મ અર્થ કામ અને મોક્ષના રૂપ ધારણ કરે અથવા તો 4 વેદનો માર્ગ 4 વેદના માર્ગ ચાલે એને જ રામ કહેવાય એ ન્યાયે 4 શિષ્યો ગયા
અને ભગવાન રામજીને વાલ્મીકીજીના આશ્રમમાં નિવાસ કરી અને વાલ્મીકીજીએ કહ્યું કે ક્યાં નિવાસ કરો કે ચિત્રકૂટમાં તમે પધારો પ્રભુ. ભગવાન ચિત્રકૂટમાં પધાર્યા છે અને ચિત્રકૂટનું દર્શન તુલસીદાસજી થોડી ચોપાઈમાં કરાવે છે. ચિત્રકૂટનો નિયમ હતો કાચા પાકા અહીંયા ભીલ સાથે આવ્યો તો એને એક પર્ણકુટી બનાવી દીધી, એક લક્ષ્મણજી માટે બનાવી દીધી, 2 પર્ણકુટી બનાવી, ધનુષ આકારનો એક કિનારો છે ત્યાં નિવાસ કર્યો. અને ભીલો આવ્યા દર્શન કરવા માટે. ભીલોએ કહ્યું પ્રભુ અમને તમે કોઈ પણ આજ્ઞા આપતા સંકોચ ન કરશો. અમે આ બધા જ જંગલોના રસ્તા જોયા છે, બધા વૃક્ષોના ફળની અમને ખબર છે, કઈ ઋતુમાં કયું વૃક્ષ ફળ આપે છે એની ખબર છે, અને કયા વૃક્ષમાં કયો ગુણદોષ છે ફળમાં એની પણ અમને ખબર છે, કયા વૃક્ષનું ફળ ખવાય એ પણ અમને ખબર છે. આપ અમને કહેજો, અમે લાવી આપશું આપને ફળ. કે નહીં નહીં, લક્ષ્મણજીએ કીધું ફળ લેવા તો હું જ આવીશ. તમે ભગવાને કીધું કે આ લક્ષ્મણજીને સાથે લઈ જઈને બધા વૃક્ષોની ઓળખાણ કરાવજો, બધા ફળ એને ગુણદોષ બતાવજો. લક્ષ્મણજી બધા ભીલોની સાથે જંગલમાં જાય, ફળ ફૂલ લાવી ફળ ફૂલ ઠાકોરજીને અર્પણ કરે. અને રામજી અને સીતાજી ફળ ફળાદી કરે. લખન તું આવને અમારી સાથે જમવા, ફળ ખાવ. નહીં પ્રભુ આપ જમી લો પછી હું ફળ ખાઈશ. અને પ્રભુ જ્યારે આમ ફળ ખાવા બેસે અને એમાં કાચો ફળ આવે, હાથમાં રહી જાય. સીતાજીની નજર પડે, સીતાજી નીચું જોઈ જાય. સિંહ રામ લક્ષ્મણજી પરિક્રમા કરતા આવે અને દ્વાર ઉપર આમ કાચું ફળ લઈને દેખાય દ્વારથી કે પ્રભુ ખાતા નથી. સીતાજી નીચું જોઈ જાય, બીજા ફળો હોય નહીં. લક્ષ્મણજીની આંખમાં આંસુ આવે. છતાં સીતાજીને દુઃખ ન થાય એટલે ભગવાન રામજી પુનઃ કાચું ફળ ખાય. જેને જલ ભરવા માટે પાત્ર નહોતા, દર્ભની પથારી 2 કરેલી છે. રાત્રિનો સમય થાય, સીતાજી ચરણ દબાવે, રામજી સુતા હોય, લક્ષ્મણજી ચરણ દબાવે સુતા હોય. અને જ્યારે રામજી નિંદ્રાને આધીન થઈ જાય પછી સીતાજી સુઈ જાય. અને રાત્રિના સમયે પરિક્રમા કરે. રામસિંહ પરિક્રમા ચાલુ થાય અને મધ્યરાત્રિ થાય એટલે રામજી એકદમ દર્ભની પથારીમાં બેઠા થઈ જાય. મધ્યરાત્રિ આંખમાં આંસુ આવે, અવાજ આવે રડવાનો. લક્ષ્મણજી અંદર દોડે પર્ણકુટીમાં. महाराज क्या हुआ है? लखन मुझे भरत याद आ रहा है, मुझे भरत सोने नहीं देते. महाराज क्या? कई कई नंद की याद सता रही है. भूलवा मने कहो छो स्मरण भूलाय क्यांथी. भूलवा मने कहो छो स्मरण भूलाय क्यांथी. સ્મરણો યાદ કરાવે છે. જલના પાત્રો તો હોતા નહીં, એ પાનના કટોરા બનાવે છે. વૃક્ષોના પાનના કટોરા હોય એ રાત્રિએ જાય, એ ગંગા મંદાકિનીમાંથી જળ લાવી અને પ્રભુને જલપાન મધ્યરાત્રિ કરી પ્રભુ જલ પીએ. પાણી બલાત્કારે પીવડાવે, પ્રભુ સોએ. વળી પાછી પરિક્રમા. સવારમાં એક શિલા ઉપર રામજી બેઠા હોય, આંખમાં આંસુ આવે, ઉત્તર દિશા બાજુ મુખ હોય. સીતાજી બાજુમાં બેઠા હોય. રામજી રડે, અયોધ્યાની યાદ આવે.
સુતા મૂકેલા અયોધ્યાના નરનારીઓ યાદ આવે. લખન આપણે બહુ જ અપરાધ કર્યો નરનારીઓનો. આપણે બધાને સુતા મૂકીને આવતા રહ્યા. માની યાદ સતાવે, માં સુમિત્રાની યાદ આવે. આવી સ્થિતિમાં દિવસો ગુજારે છે. પણ તુલસીદાસજી પ્રસંગને બદલે છે. એ રામજી, લક્ષ્મણજી, સીતાજી એ તો અહીંયા યાદમાં રડે છે. અને જેણે મેરે ભાઈ બેન પ્રેમ જાણ્યો હોય ને એને આંસુ સિવાય બીજી વ્યવસ્થા નથી. પ્રેમ જ્યારે હૃદયમાં ન સમાય ત્યારે ઓવરફ્લો થઈને આંસુ દ્વારા વહે છે. અમારી ગોપીઓ કહે છે, અમારી પાસે આંસુ સિવાય, ઉદ્ધવજીએ કીધું કે હે ગોપીઓ, તમારું મન તમે લગાવી દો ને બીજે. ત્યારે ગોપીઓ એમ કહે છે કે હે ઉદ્ધવ, તમારા મથુરા વાળાને, તમારા દ્વારકા વાળાને ભગવાન કૃષ્ણે 10-10 મન આપ્યા છે. અમારે તો એક જ મન હતું, એ તો वो तो शाम संग चले गए, हम तो मन ही नहीं अब लगाए कहाँ. निश दिन बरसत नैन हमारे, सदा रहत बारिश ऋतु हमको. बहुत काल, कबीर कहे बहुत काल में रोतो રહ્યો. यही स्थिति. અને તુલસી કહે પણ અહીંયા પ્રભુ ગંગાના કિનારેથી આગળ ગયા, ચિત્રકૂટ સુધી પહોંચી ગયા, પર્ણકુટીમાં નિવાસ કરી લીધો. બધી જ વાત સાચી. પણ તુલસી કહે કે આ સુમંતજી અયોધ્યા પહોંચા કે કેમ, એ પ્રસંગને ઉઠાવે છે તુલસીદાસજી. એ પ્રસંગ પૂરો કરવા આઈએ, હમ સબ ચલે ગંગા કે ઇસ ઘાટ પર. પણ એના વચ્ચે ગેલા હનુમાનજી મહારાજના અહીંયા સેવકો પધાર્યા છે. એ અહીંયા રામાયણજીનું સ્વાગત કરવા માટે આવે છે. પણ એ અહીંયાથી તુલસીદાસજીની કલમ ગંગાના કિનારે પહોંચે એ દરમિયાન અહીંથી બધા મિત્રો આવે, બધા ગેલા હનુમાનજી મહારાજના. અને ઠાકોરજીની પાસે તો ગેલા હનુમાન વાળા જ આવે ને, બીજા કોણ આવે? ગેલા હોય જ આવે ને. વાલા ને નો તુરુ દેવારે હું તો ગાંડી ગેલી, વાલા ને નો તુરુ દેવારે હું તો ગાંડી ગેલી. વાલા ને નો તુરુ દેવારે હું તો ગાંડી ગેલી. ગેલા હનુમાનના બધા ગેલા થયા. તુરુ દેવારે હું તો ગાંડી ગેલી. ગેલી થઈ તો વાન ભૂલી ગંગા ને તુરુ દેવારે હું તો ગાંડી ગેલી. વાલા ને ગાંડી ગેલી થઈને હું તો વાન ભૂલી ગઈ. વાલા ને તુરુ દેવારે હું તો ગાંડી ગેલી થઈ. વાલા ને તુરુ દેવારે હું તો ગાંડી ગેલી થઈ. સાડીના ખંભે હું તો પાણી ભરવા ગઈ. સસીના ખંભે હું તો પાણી ભરવા ગઈ. વાલા પાસે થઈ વાલા તુરુ દેવારે હું તો ગાંડી ગેલી થઈ. વાલા ને તુરુ દેવારે હું તો ગાંડી ગેલી થઈ. ગેલા હનુમાનજી મહારાજના તમામ સેવકો, આગેવાનો અને હાલમાં જે પૂજારી છે બાપુ, કદાચ આપણી કથામાં પધાર્યા એ બદલ વ્યાસગાદી એ સર્વ ભાઈઓનો, વડીલોનો, દાદાનો, એ બધાનો ઠાકોરજી ખૂબ ખૂબ એમની મનોકામના પૂરી કરે. અને ઘેલા હનુમાનજી મહારાજના સેવકો કાયમ ઘેલા રહે એવા ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું. આવો આપણે કથામાં જોડાવીએ. સમય લઈને આવ્યા છે બધા વડીલો. મને પણ ત્યાં લઈ ગયેલા બેસવા માટે, ત્યાંથી આવ્યો. તુલસીદાસજીની લેખની કે આ સુમંતજી અયોધ્યા પહોંચા કે કેમ, એ કથાને અધૂરી છોડી હતી.
એ કથા પૂરી કરવા માટે હમ સબ ચલે चित्रकूट के वापस गंगा के इस घाट पर। आ गंगाना घाट पर केवी स्थिति હતી અહીંયા ગોરાજ પહોંચ્યો છે। આ કિનારે આવી અને હજી સુમંતજી ત્યાં બેઠા છે। 4 દિવસ થઈ ગયા છે, આજે 5મો દિવસ છે। सुमंत बाबा जय जीव हो। शृंगेरपुर नो गुहराजा आपने प्रणाम करे छे। सुमंत बाबा हजी तमे अयोध्या नहीं गया? अरे गुहराज केवी रीते अयोध्या जाओ? ते मारी अयोध्या नहीं जोई। सुमंत बाबा हाँ गुहराज, हाँ सुमंत बाबा हूँ आम नाम पाछो जाओ ने तो अयोध्या ना माणसो आवीने पूछे मने कि राम क्या, सीताजी क्या? तो मारा मंत्री पद ना अधिकार थी कही दे साहेब आयो मने पूछो मा, हूँ मारो अधिकार नो उपयोग करीश। सुमित्रा समझदार छे એટલે नहीं पूछे અને કઈ કઈને પૂછવાનો અધિકાર નથી। સુમિત્રા સમજદાર છે એટલે તો નહીં પૂછે, રથ ખાલી જોશે। અને મહારાજ બેશુદ છે એટલે એ નહીં પૂછે। પણ મને ડર તો એ લાગે છે કે રામ જનની જબ પૂછ ન થાય, રામ જનની આવીને પૂછે સુમંત મારો રામ ક્યાં, ત્યારે મારે એને શું જવાબ દેવો? એના કરતા એક કામ કરે ગુરાજ, મને અહીંયા પર્ણકુટી એક બનાવી દે અને હું એમાં રહીશ અને 14 વર્ષ પૂરા થાય ને રામજી જ્યારે પાછા પધારે ને અહીંયા ત્યારે એને રથમાં બેસાડીને હું લઈ જઈશ અને કદાચ મારો વચ્ચે પ્રાણ છૂટી જાય 14 વર્ષમાં, આ દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય ને તો તમે બધા પીલો રામ ભક્તો ભેગા થઈ મારા દેહને આ ગંગાજીમાં વહેવડાવી દેજો, મારી મુક્તિ થઈ જશે। હું અયોધ્યા પાછો નહીં જાઉં। અરે સુમંત બાબા रामजी पर आटलो प्रेम छे तो रामजी नी आज्ञा न पाळवी पड़े। गोराज रामजी नी आज्ञा पाळवी पड़े, पण कोनी पाळवी पड़े? जहां द्वैत होय त्यां आज्ञा आवे। राम और मेरे बीच में कोई द्वैत है ही नहीं, किसे आज्ञा कौन दे? इसलिए मुझे यहाँ रहने दीजिए। सुमंत जी स्वयं नहीं पहुंची सके एवं गुहराज ने नक्की थयु। सुमंत जी बेशुद्ध आम कहता कहता सुमंत जी ना देह ने बेशुद्ध देह ने रथ में सुवरायो। सेवकों ने कीधु बागडोर हाथ में पकड़ो रथनी अने रथ ने अयोध्या पहुंचाड़ो। सेवकोए बागडोर हाथ में पकड़ी, अश्वनी लगाम हाथ में पकड़ी, 2 अश्व जोड़ेला छे અને અશ્વો આજ સફેદ અશ્વો હણનાટી કરે છે કે અમે અયોધ્યા નહીં જઈએ, અમને ગંગામાં પથરાવી દો, અમે અયોધ્યા નહીં જઈએ। પણ છતાં જે રથ ચલાવનારા છે સેવકો એ તો ચાબુકનો પ્રહાર કરે છે એટલે અશ્વોને ફરજિયાત ચાલવું પડ્યું। સેવકો અશ્વની ઉપર ચાબુક વીંજતા જાય છે। અશ્વના પગ અયોધ્યા તરફ મુખ દક્ષિણ બાજુ છે કે કદાચ રામનું દર્શન થાય। અહીંયા ગામ ભાગોળે સાંજ પડવાની તૈયારી છે અને સુમંતની આંખ ખુલી, સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને એકદમ શુદ્ધિ આવી અને કહ્યું ભાઈ સેવકો રથ અહીંયા રોકો। કેમ? તમે અમારી અયોધ્યા દીચી જોઈ, રાત્રિ પડે પછી જઈશ, હજી તો સૂર્યનારાયણની હાજરી છે, નહીં જવાય। પધારો સાહેબ। એક વૃક્ષને ટેકવી દઈને સુમંતજી બેઠા છે, સૂર્ય અસ્ત થવાની રાહ જોવે છે। सूर्य अस्त थयो અને ધીરે ધીરે
રથને અયોધ્યામાં પ્રવેશ આપે છે, પણ એ વખતે તુલસી કહે છે કે સુમંતજીની જે સ્થિતિનું વર્ણન કર્યું છે તુલસીજીએ, જે अपनी लेखनी के साथ शब्द चित्र तो जो बैठत नगर सची बैठत नगर सचिव ऊंचाई जन गुरु बामन बैठत नगर सचिव जन मारे गुरु बैठत नगर सचिव ऊंचाई કેટલો સંકોચ થયો, કેવી ગ્લાની આવી પોતાના મનમાં. તુલસી કહે સુમંતજી જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એક સાથે કોઈ 3 જણની હત્યા કરી જે આવે ને એના મુખ પર જે શામતા હોય, જે ગ્લાની હોય, એવી ગ્લાની આજ જનુ મારે સી ગુરુ બામન ગાય. ગુરુને મારે, ગુરુની હત્યા કરીને માણસ આવે, બ્રાહ્મણને મારે અને ગાય. એવી આજ મુખ પર શામતા આવી છે. એટલું જ નહીં, આંખે દેખાતું ઓછું થઈ ગયું. પરાકાષ્ઠા છે રામ પ્રેમની આ તો. કારણ કે જેને રામ દર્શન થઈ ગયું હોય, જેને પ્રેમ જાણ્યો હોય ને મેરે ભાઈ બેન, 2 વસ્તુનું પરિણામ આવે જ. એક આંખ બંધ થઈ જાય, યાની બીજું જોવાની કઈ ઈચ્છા જ ન થાય જગતમાં. બીજું કાને કઈ સાંભળવાની ઈચ્છા ન થાય. જેને રામ પ્રિય હોય એને બીજું સાંભળે નહીં, એટલે એને જગતના શબ્દો પછી ન સંભળાય. એટલે અહીંયા તુલસી કહે કે સુમંતજીની પણ એવી દશા, કાને સંભળાતું નથી અને આંખે દેખાતું બંધ થઈ ગયું. રામ વિરહ પરાકાષ્ઠા છે. અને આવો જ વિરહ જે ગોપીઓએ કહ્યો છે અદ્ભુત છે મેરે ભાઈ બહેન. આજ સુમંતજીની જે दशा છે એવી દશા हमारे गोकुल में नंद की हुई थी, गोपियों की हुई थी, यशोदा की वही स्थिति थी. એટલા માટે કહેવું રહ્યું. श्याम विना व्रज सुनो. આ સુનો શબ્દ છે ને મેરે ભાઈ બેન, એ આપણા કાઠિયાવાડનો, સૌરાષ્ટ્રનો અતિ વીરયનો શબ્દ છે. સુનો એનો શબ્દ છે. 28 વર્ષની બહેન હોય, એના પતિ મૃત્યુ પામ્યા હોય, પરિવાર સમજાવે છતાં જે જમવા ઊભી ન થાય એને કહે કે અમને બધું સૂનું લાગે છે. કોઈ બેન હોય 20 વર્ષનો પોતાનો યુવાન પુત્ર એકનો એક મૃત્યુ પામ્યો હોય અને બેન જમવા ઊભી ન થાય, સૂએ નહીં, બેઠી રહે એ માં, અને એમ કે બેન ક્યાં સુધી બેસશો, ક્યાં સુધી બેસશો? ત્યારે માં એમ કહે કે હવે અમને બધું સૂનું લાગે છે. વહી સ્થિતિ આજ અહીંયા સુમંત કી હો ગઈ છે. श्याम विना व्रज सुना, उद्धव जी हमको न भावे रे. ए श्याम विना व्रज सुना, श्याम विना व्रज सुना. हाल हमारा श्री कृष्ण को कीजिए. गोपियों કહે, यशोदा કહે છે યાદવ રાય કો
संदेशो दीजिए, क्या पहले हमसे प्रीत लगाई, पहले हमसे प्रीत लगाई, कब्र जलती मिली मावे रे ए शाम विना शाम विना। વૃક્ષ ઉપરથી સુકાયેલું પાન પડે અને એની જે દશા થાય એવી વીરયોની દશા હોય, એવી આ સુમંતજીની દશા થઈ ગઈ છે. અને રથનો અવાજ આવ્યો અયોધ્યામાં. એકે બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું. સમગ્ર અયોધ્યા બહાર આવી ગઈ. યુવાનો દોડે અને આમ રથનો પડદો ઊંચો કરવાની તૈયારી કરી. એમાં વૃદ્ધ માણસો રોકી લીધા. એ ભાઈઓ જશો નહીં. કેમ? ત્રણમાંથી કોઈ આવ્યું હોય તો આપણે દર્શન કરીએ. એ કે નહીં નહીં, પણ કારણ કયું છે? અમને રથ જોવા કેમ જવા દેતા નથી? તમે રથનો પડદો કેમ ઊંચો કરવા નથી દેતા? ત્યારે વૃદ્ધ માણસોએ જે વાત કરી કે ભાઈઓ, રથનો પડદો ઊંચો કરશો ને, અંદર કોઈ નહીં હોય તો રડવું પડશે. અને હવે આપણી પાસે રોવા માટે આંસુ નથી. અને જો આંખમાં આંસુ નહીં આવે ને તો રામ પ્રેમી માંથી આપણું નામ નીકળી જશે. इसीलिए आशा में जिंदा रहने का ही अच्छा है. इसीलिए हम आशा में रहे, हम सब पीछे पीछे चले. અયોધ્યાના માણસો સબ પાછળ પાછળ ચાલે છે. રથ દ્વાર ઉપર આવીને ઉભો રહી ગયો. સુમંતજી આમ આમ હાથ કરે છે. ભાઈઓ, મને દેખાતું નથી, મને મહારાજ છે ત્યાં લઈ જાઓ. સેવકો દોડ્યા છે, સુમંતજીને પકડી લીધો છે હાથ. કઈ કઈ ભવનથી કૌશિલાજીના ભવન ઉપર દશરથજીને લાવી રાખવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે દશરથજીની શુદ્ધિ આવે ત્યારે રામ ક્યાં, સીતા ક્યાં, લખન ક્યાં પૂછે. સામે સુમિત્રા અને કૌશિલા બે જ ઉભા છે. એમાં સુમંતજીને પેલો સેવક લઈને પહોંચ્યો. એ રત્નજડિત પલંગમાં દશરથજી બેશુદ્ધિમાં છે. જૈન ચરણ સ્પર્શ કરીને વંદન કરે છે. જય જી હો મહારાજ અવધેશ, આપને આપનો સુમંત પ્રણામ કરે છે. પરિચિત અવાજ સાંભળીને એકદમ મહારાજ દશરથજીની આંખ ખુલી. સુમંત, રામ ક્યાં? પહેલો સવાલ. મહારાજ ધીરજ રાખો તો કહું. હા બોલીએ. આમ જ્યાં વાર્તાલાપ શરૂ થાય ત્યાં કૌશલ્યા દોડ્યા. અને એમ કે ત્રણમાંથી કોઈને લઈ આવ્યા હોય. સુમંત તો ચતુર છે, સમજદાર છે. ત્રણમાંથી કોઈને લાવ્યા જ હોય. અને ત્રણમાંથી કોઈને લાવ્યા હોય તો મહારાજને બતાવી દઉં, જેથી કરીને મહારાજની સ્થિતિમાં સુધારો થાય. એટલે દોડ્યા બહાર. દ્વાર ઉપર આવીને જોયે છે અને અશ્વ માથું ધૂણાવવા માંડ્યા. માં પાછી ચાલી જા, પાછી ચાલી જા, અમે ત્રણમાંથી કોઈને નથી લાવ્યા. માં, કેવા અમે કમભાગી છીએ કે રામજી જ્યારે અશ્વ ખેલાવતા શીખતા હતા ત્યારે અમારો ઉપયોગ કર્યો. રામજી પ્રજ્ઞા કરવા જતા ત્યારે અમારો ઉપયોગ કર્યો. અને માં, રામજીની જાન લઈને જવાનું થયું અને રામજીને પરણવાનું હતું ત્યારે એને વરઘોડો ચડાવવામાં પણ અમારો જ ઉપયોગ કર્યો. અરે બા, આજ રામજીને વનમાં મોકલવા માટે પણ અમારો ઉપયોગ કર્યો. બા, અમે ત્રણમાંથી કોઈને નથી લાવી શક્યા, પાછી ચાલી જા. રામચરિત માનસ એમ કહે છે કે આ અશ્વો સફેદ હતા. રામ વીર એવો લાગ્યો કે ભગવાન રામજીના સફેદ અશ્વ શામ હો ગए, शाम की याद में शाम हो गए. भगवान कृष्ण की याद में गंगी गाय सफेद शाम थी. और मेरे भाई बहन आ घटना घट के रहेगी. किसी के प्रेम कर लो एक बार, ऐसा ही होता है. अरे चित्तभंग न्याय लागू पड़े एनो आकृति एनाम आवा लागे. जेनी साथे प्रेम होय, पण प्रेम होय सत्य प्रेम. इसलिए माए चक्र पर मस्तक मूक्यो. समग्र अयोध्याने खबर पड़ी गई कि ત્રણમાંથી કોઈ નથી આવ્યું, બધા રડે છે.
માં પાછી આવી, સુમંતજીનો વાર્તાલાપ ચાલુ છે। हाँ बताइए क्या है? महाराज आपे मने मोकलो। हाँ सुमंत, फिर क्या हुआ? तमसा नदी ना पटांगण में एक रात्रि रोकाणा। मध्य रात्रि थई, रामजी मने आदेश आप्यो कि अयोध्या ना माणसो आपने निकलवा नहीं दे એટલે આપણે અત્યારે જ નીકળીએ। મધ્ય રાત્રિએ મેં પુનઃ ત્રણેયને રથમાં બેસાડ્યા અને મધ્ય રાત્રિએ ઘાસમાં રથ ચલાવ્યો, જેથી કરીને રથના ચક્રોના ચિહ્ન ન દેખાય, એટલે અયોધ્યાના માણસોને રસ્તો ન મળે। એટલે અમે એવા અવાવરૂ રસ્તા પર થઈ અને ગંગાના કિનારે પહોંચ્યા। સવાર પડી ગઈ। શૃંગેરીપુરના ભીલ ગોહરાજે અમારું સ્વાગત કર્યું, ખૂબ સ્વાગત કર્યું। પછી એક ઘટના ઘટી। क्या हुआ? मैं आपनो संदेशो रामजीना चरणमां बेसीने कह्यो, पण मने अवधेश धर्म अने परमार्थनी व्याख्या रामजीए करीने मने निरुत्तर करी दीधो। धर्मन दूसर हे सुमन, रामजीना शब्दो छे। हे सुमन, धर्मन दूसर सत्य समाना। दूसर सत्य आगम निगम पुराण बखाना। आगम निगम पुराण बखाना। महाराज राम रूप सुशील स्वभाव, महाराज शील अने स्वभाव में रामजी मने निरुत्तर करी दीधो। सीताजीना चरणमां आपनो संदेशो आप्यो अने एमणे कीधुं हूँ आर्यपुत्र साथे कुशल छुं, मारा पिताजीने प्रणाम कहेजो। लक्ष्मणजीने कह्युं पण त्रणमांथी कोई नथी आव्युं। महाराज धीरज राखवी रही। सुमंत मने हाथे नामा जवाब आप। ત્રણમાંથી કોઈને લાવ્યો હોય તો હા કહે અને ન લાવ્યો હોય તો ના કહે। મારે હા કે નામાં જવાબ જોઈએ છે। મારે આવા વિવેકવાળા જવાબની જરૂર નથી, મારે નિર્ણય કરવો છે। મહારાજ એક વાત કહું, સુખમાં હર્ષિત થાય, દુઃખમાં વિલખાઈ જાય એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા। પણ અવધેશ એક વાત જરૂર કરું। શું? अयोध्यानी सेवा करता करता हूँ वृद्ध थयो छुं। हाँ सुमन, आपे मने जे युद्ध माटे सेनापति पदनी पदवी आपी अने हूँ सेनापति पदनी पदवी स्वीकारी अने आपे गमे एवा युद्ध जीतवा मने मोकलो। मैं युद्ध जीती बताव्या छे। अयोध्यानुं एक पण एवुं कार्य नथी के जे आपे मने बताव्युं ने हूँ न करी शक्यो। आपे मने एम कह्युं के आपणे जनकपुर जवानुं छे, जान लईने हूँ आपनी साथे जनकपुर आव्यो। रामजी ने प्रणामीने आपणे बधा पाछा आव्या अने आ घटना घटी अने आपे मने कह्युं तुं के सुमन त्रणमांथी कोईने पाछा लावजे अने हूँ आ कार्य करी शक्यो नथी, એટલા માટે આ સેવકનું મસ્તક હાજર છે। કાપવું હોય તો કાપી શકો છો મહારાજ। હું આ કાર્ય માટે નિષ્ફળ ગયો છું। सुमंत मारे विवेक वाला जवाब की जरूर नहीं। लायो हो तो प्राणमांथी कोई ने हाँ कहे, न लायो हो तो ना कहे। बहुत अद्भुत। हवे कौशल्या बोले छे, महाराज एक बात कहूं। शू? राम विरह ए तो सागर छे, एनो पार नहीं पामी शकाय। राम विरह ए तो सागर छे महाराज, और अयोध्या जहाज छे। मुद्दा बोले छे जे कौशल्याजी राम जन्मी छे। महाराज राम वीर सागर अयोध्या जहाज छे अने ए जहाजना अमे बधा मुसाफरो छे अने जहाजना कप्तान आप छो। अने जे जहाजनो कप्तान धीरज गुमावे एना मुसाफरोनी हुं दशा थाय। अवधेश એટલો તો વિચાર કરો। कौशल्या एक बात कहूं। हाँ महाराज
જે પુત્રને મેં ગાદી આપવાની વાત કરી છતાં જેના મુખ ઉપર પ્રસન્નતા ન આવી, એ જ પુત્રને મેં વનવાસની વાત કરી છતાં ગ્લાની ન આવી. દેવી સો સુત બિછુરત ગયે ઉન પ્રાણ, કો પાપી બડ મોહી સમાના. ધન્ય છે દશરથજી, ભગવાન રામના વિરહમાં પોતાની જાતને પાપી કહે છે. સો સુત બિછુરત ગયે ઉન પ્રાણા, કો પાપી બડ મોહી દેવી આવા પુત્ર ગયા અને હજી હું જીવું છું. મહારાજ આપ ધીરજ રાખો, આપની તબિયત સારી નથી, આપ થોડી વાર માટે સૂઈ જાઓ આંખ બંધ કરીને. નહીં દેવી, પાગલ થોડો છો, ગાંડો થોડો છો. એક પછી મહારાજ દશરથજી ભલામણ કરવા લાગ્યા અને સમગ્ર અયોધ્યાને ખબર પડી ગઈ કે અમારા મહારાજની તબિયત બહુ જ બગડી છે. સમગ્ર અયોધ્યાના માણસો નર નારીઓ ભજનમાં બેસી ગયા છે. હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 हरे हरे। मेरे भाई बहन, जब जब ऐसा समय हमें मिले, भगवान की कठोर कृपा होगी, तब ऐसा कुछ समय मिले विपत्ति का, तब मेरे भाई बहन भजन कीजिए, भजन कीजिए। कोई भी परिस्थिति इसका हल होगा। अयोध्याना माणसो घेर घेर प्रार्थनाનો આરંભ થયો। રાત્રિ ભયાનક બની અને કૌશલ્યા, સુમિત્રા અને સુમંતજી ત્રણેય મહારાજ દશરથજીને સંભાળવાની કોશિશ કરે છે અને મહારાજ દશરથજી એક પછી એક ભલામણ કરવા લાગ્યા। દેવી, મારી ઈચ્છા હતી કે ભરતજી આવે, ધામધૂમથી ગાદી આપે અને હું એની આરતી ઉતારું, પણ હવે શક્ય નથી। પણ દેવી, ભરત અને માંડવી ગાદી ઉપર બેસે ને અયોધ્યાની, ત્યારે જ્યારે તમે આરતી ઉતારતા હોય ને, ત્યારે મારા વતી એના મસ્તક ઉપર હાથ મૂકીને કહેજો કે ભરત, તમારું રાજ અખંડ તપે। મહારાજ, આવું શા માટે બોલો છો? ધૈર્ય રાખો। દશરથજી ધીરજ ગુમાવી છે। દશરથજી, દેવી, રામ, લક્ષ્મણ અને સીતાજી આવે ને ત્યારે એને કહેજો, શું મહારાજ, કે તમારું નામ લેતા લેતા તમારા પિતાજી, નહીં મહારાજ, ऐसा मत बोले। દેવી, એક વાત ખાસ છેલ્લી, શું મહારાજ, કે મારા દેહમાંથી જ્યારે પ્રાણ ચાલ્યો જાય ને, ત્યારે મારા દેહને આપણા રાજભવનમાં ખુલ્લું શરીર મૂકી દેજો, બધા ચરણ સ્પર્શ કરી દર્શન કરી। ભલે મહારાજ, પણ એક વાત ખાસ, શું, કે મારા દેહને કઈ કઈને સ્પર્શ ન કરવા દેતા। કે મહારાજ, કે જે કઈ કઈ મારા ત્રણેય સંતાનોને રાનો રાન ફટકાવ્યા છે, એવી મહિલા મને મંજૂર નથી। દશરથજી ના તો તોડી નાખ્યો। જાકી ન પ્રિય રામ વૈદેહી તજી, જાકી ને પ્રિય રામ વૈદેહી।
જેને રામ પ્રિય ન હોય એને તુલસી કહે છોડી દો. ગમે તે સામે તજો પિતા પ્રહલાદ. કેટલા પ્રમાણો આપો. બલિ તજો ગુરુ. બલિએ ગુરુ મહારાજને છોડ્યા. ભગવાનનો ભજનમાં વિઘ્ન હતા, ગુરુ મહારાજને છોડ્યા. પ્રહલાદજી પિતા અરે વ્રજની ગોપાંગના હોય પોતાના પતિઓને છોડી દીધા કૃષ્ણની યાદમાં. અને ભરતજી માં છોડી. જેને પ્રેમ જાણ્યો એને વસ્તુ કે વ્યક્તિ ન રોકી શકે. દેવી ધામધૂમથી ગાદી આપજો, મારા વતી આશીર્વાદ આપજો. બીજું દેવી ખાસ દશરથજી ભલામણ કરે છે ભરતજીની. દેવી રામ એ આપણા કુળનો મણિ છે. હા મહારાજ, રામ આપણા કુળનો મણિ છે અને મણિમાં સ્વયં પ્રકાશ હોય. હા મહારાજ. ફેર પણ દેવી ભરત છે ને એ આપણા કુળનો દીપક છે. દેવી ભરતજીને સંભાળી લેજો, એ સત છે. રામ વનવાસનું વાવાઝોડું કોઈ ભરતનો જીવન દીપ ન બુજાવી નાખે એનું ધ્યાન રાખજો. કારણ કે ભરત સંત છે, દુઃખ દેખાવા નહીં દે. અને દેવી આપણી અયોધ્યામાં ભરતજીની જો આંખમાંથી આંસુ પડશે ને તો અયોધ્યાનો એક પણ માણસ સુખનો શ્વાસ નહીં લઈ શકે. ભરતજીની ભલામણ કરી છે. દેવી ભરતજીને સંભાળી લેજો. તો ભરત ચરિત કહેશું ત્યારે એને વિસ્તારથી વિચારશું કે ભરત ક્યાં હે. આમ એક પછી ભલામણો કરવા લાગ્યા. નાડીઓ ખેંચાવા લાગી. પ્રાણ કંઠ ઉપર આવ્યો. અને દેવી ભરતજી ગાદી પર બેસે ને પછી એને યાદ કરાવજો. શું મહારાજ, બ્રાહ્મણોને વર્ષાસન બાંધી દે. ખાસ પરિવારનું ધ્યાન રાખે. સમગ્ર ભલામણ કરી. રાત્રિ ભયાનક બની અને એમાં અચાનક દશરથજી ઉભા થઈ ગયા. પોતાના પલંગ ઉપર ઉભા થઈને કહ્યું, દેવી સામેની દિવાલમાં જુઓ. મહારાજ તમારી તબિયત સારી નથી, થોડી વાર થઈ જાઓ. અરે સુમંત તો જો. મહારાજ તમારી તબિયત સારી નથી. શું મહારાજ? પછી છેલ્લે સુમિત્રા 3 જ વ્યક્તિ સામે હતી. સુમિત્રા તમે સમજદાર છો, તમે તો જુઓ. મહારાજ અમને 3 માંથી કઈ કોઈને દેખાતું નથી. આપની તબિયત સારી નથી એટલે આવું આપને લાગે છે. આપને શું દેખાય છે? ત્યારે દશરથજી બોલ્યા, દેવી તાપસ અંધ તાપસ અંધ સાસુરિયાઈ કૌશલ્ય હે સબ કૌશલ્ય હે સબ કૌશલ્યાજીને વાત કરી. દેવી મારી યુવાની હતી અને ભૂલમાં શબ્દવેગી બાણનો અભ્યાસ કરતો હતો. એમાં ભૂલથી શ્રવણ નામના બાળકને તીર લાગી ગયું અને એનું મૃત્યુ થયું. અને શ્રવણે મૃત્યુ સમયે મને કહ્યું કે મારા માતા પિતાને પ્યાસ લાગી છે, હું પાણી ભરવા આવ્યો તો. તમે એક કામ કરો મહારાજ, મારા માતા પિતાને અંતિમ સમય મારો છે, હવે હું નહીં પહોંચી શકું. તમે મારા માતા પિતાને જલ પાઈ આવો. પણ ખાસ વાત, હે શ્રવણ કુમાર, શું ખાસ વાત છે? તમે બોલતા નહીં, બોલ્યા વગર પહેલા પાણી આપી દેજો. એ પાણી પી લે ને પછી તમે કદાચ તમારો પરિચય માંગે તો આપજો, પણ પહેલા મારા માતા પિતાને પાણી પાઈ દેજો. દેવી એ જળનો કુંભ ભરી અને હું ત્યાં પહોંચ્યો. મારા ચાલવાના પગના અવાજથી એના અંધ માતા પતે કીધું, કોણ છે?
મેં એના હાથનો સ્પર્શ કરાયો કુંભને, જલનો સ્પર્શ કરાયો ભરેલા કુંભનો. આમ જોયું, હાથમાં કુંભ તો લઈ લીધો, પણ જ્યાં સુધી તું નહીં બોલે શ્રવણ બેટા, ત્યાં સુધી મેં પાણી નહીં પીએ. તને હવે કદાચ થાક લાગ્યો હશે અમારી સેવા કરતા કરતા, એટલે બોલતો નથી. છતાં નહીં બોલે. પછી એમ કહ્યું, જ્યાં સુધી તું નહીં બોલે ત્યાં સુધી મેં જલ નહીં પીએ. ફરજિયાત દશરથજી કે મારે બોલવું પડ્યું, હે માં, તમારા બાળકને ભૂલથી મારાથી તીર લાગી ગયું છે ને એનું મૃત્યુ થયું છે, અને મને પાણી આપવા માટે મોકલ્યો છે. કોણ છો તમે? ઓ અયોધ્યાનો રાજા દશરથ છો. એ જો કે જળનો કૂપ નીચે મૂકી દીધો. દેવી, અંધ માતા પિતાએ જલ ન પીધું અને કહ્યું કે અમારો શ્રવણ જ્યાં છે ત્યાં લઈ જાઓ. મેં એને ત્યાં લઈ ગયો અને કહ્યું કે અમે તો અંધ છીએ, અમારા દીકરાની ચિતા ખડકી ગયો. મેં ચિતા ખડકી દીધી. શ્રવણના એ દેહને અંદર સુરાયું, અગ્નિ સંસ્કાર કર્યો. એ વખતે બંને માતા પિતાએ અંદર છલાંગ મારી, અને એ વખતે મને જે એને કહ્યું કે અમે પુત્ર વિરહમાં જે મૃત્યુ પામીએ છીએ ને, તારું પણ મૃત્યુ જ્યારે થશે ને ત્યારે તારે 4 પુત્ર હશે, એક પણ હાજર નહીં હોય. દેવી, એ વખતે તો આપણે કોઈ પુત્ર હતો એટલે મેં એ શ્રાપને નજરઅંદાજ કરી દીધો, મેં કોઈને કહ્યું નહીં. પણ દેવી, આ જે અંધ માતા પિતાનો શ્રાપ જે મને આપ્યો હતો, એ મારે સામેની દિવાલમાં તાપસ સાપ સુધી આવ્યો. કલ્પના કરો મેરે ભાઈ બહેન, જ્યાં બ્રહ્મના પાપને પણ બદલો ચૂકવવો પડે છે, એમાં હું તમે શું ગણતરીમાં. એટલે કોઈ પણ કર્મ કરીએ મેરે ભાઈ બહેન 100 વાર વિચાર કરો, કારણ કે કર્મ ક્યારેય આપણને છોડતું નથી. મહારાજ, આપની તબિયત સારી નહીં દેવી, અને એ બદલો દેવા માટે દેવી સામે ઊભું છે કર્મ. અને છેલ્લે દશરથજી બોલ્યા, આ રઘુનંદન પ્રાણ પીરીતે તુમ બિન જીયત બહુ. રઘુનંદન પ્રાણ પીરીતે તુમ બિન જીયત બહુ. હે રઘુનંદન, હે રાઘવ, હે જાનકી, હે લક્ષ્મણ, તમારા વગર બહુ જ જીવો. બિલકુલ પ્રાણ કંઠે આવી ગયો, નાડી ખેંચાવા લાગી છે. અને દશરથજી એક સાથે તુલસીજીને લખ્યું 6 વાર રામ રામ બોલે છે. બહુ અદભુત દોહો છે. રામ રામ કહી, રામ કહી, અને રામ રામ કહી, રામ. क्या शब्द चित्र है तुलसी का. राम राम कही, राम कही, અને રામ રામ કહી, રામ. તનુ પર હરિ રઘુવર વિરહ. કારણ મૃત્યુની તુલસી બોલે છે. તનુ પર હરિ રઘુવર વિરહ, મૃત્યુનું કારણ. તનુ પર હરિ રઘુવર વિરહ, રાવ ગયે સુરધામ, રાવ ગયે સુરધામ. મહારાજના દેહમાંથી પ્રાણ છૂટી ગયો. નાડી ધબકાર બંધ થઈ ગયો. કૌશલ્યાજી ઉતાળ હૃદય ઉપર હાથ મૂક્યો. હૃદય ધબકાર બંધ. બંને હાથ ભેગા કર્યા. કૌશલ્યાજી
મહારાજ દશરથજીના એ પાંચ ભૌતિક શરીરના એ ચરણ હતા, ત્યાં બંને હાથ પછાડે છે, બધી જ ચૂડીઓ ભાંગી ગઈ. સુમિત્રાજીએ કહ્યું, માં શું થયું? બેન બોલી શકતી નથી, પણ સૂર્યકુળનો સૂર્ય અસ્ત થઈ ગયો. સુમંતજી આમ વંદન કરે છે, દશરથજીના એ શરીરને વંદન કરી દોડવા લાગ્યા છે, કારણ કે જવાબદારી છે, મુખ્ય સચિવ છે, દોડવા લાગ્યા છે. वशिष्ठ बाप जी ना आश्रम में जैन के बाप जी दौड़िए, क्या है? और देश का देहांत हो गया. भारत नो ऋषि दौड़ता है बाछी. आम पंच भौतिक शरीर जोतानी साथे भारतना ऋषिना मुखमांथी નીકળ્યું, ધન્ય છે અવધેશ, ધન્ય છે, જીવન મરણ ફલ દશરથ પાવા. હે દશરથજી, તમે જેવી પણ જાણ્યું અને મૃત્યુ પણ સુધારી જાણ્યું. જીવન મરણ ફલ દશરથ પાવા, અંડ અનેક અમલ જસ લાવા. અનેક યુગો સુધી તમારી કીર્તિ ગવાતી રહેશે. કારણ કે મૃત્યુનું કારણ જે તુલસીજી આપ્યું છે, તનુ પર હરિ રઘુવર વીર, રઘુવરના વીરમાં પ્રાણ છોડે. તનુ પર હરિ રઘુવર વીર, રાવ ગયે સુરધા. બે હાથ જોડી અને વશિષ્ઠજી પ્રણામ કરે. કૌશલ્યાજી દોડ્યા, વશિષ્ઠજીના ચરણ પકડ્યા. બાપજી કેમ જીવાય? દેવી, જીવન જીવવું પડે. તમે જુઓ મારી સામે, મારા 100 પુત્રોને કાપી નાખ્યા છે, છતાં હજી હું જીવું છું. પુરાણની ઘટના છે, એમાં જવું નથી. મારા 100 પુત્રને મારી નજર સમક્ષ કાપી નાખવામાં આવ્યા છે, હજી હું જીવું છું. દેવી, જીવન જીવવું પડે. પોતાના નિજ વિજ્ઞાનના પ્રકાશથી સાંત્વન આપે છે. વશિષ્ઠજી સૂચના આપી કે જાઓ, ભરતજીના મોસાળથી તેડી આવો. ભરતજીને મોસાળ તેડવા માટે મોકલે છે. કૌશલ્યા કહ્યું, મહારાજ, હું જાણું છું છૂપું નહીં રહે, પણ મને મહારાજે અંતિમ સમયે ભરતજીની જ ભલામણ કરી છે, અને જો ભરતજીને કંઈ થયું તો હું રામજીને જવાબ શું આપીશ? ભરતજીને સંભાળી લો મહારાજ. અશ્વારૂઢ માણસો સેવકોને કહ્યું, ભરતજી ગમે એટલું દબાણ કરે, પણ એકવાર ભરતજીને લઈ આવો. મારતા ઘોડે પહોંચ્યા છે. ભરતજીની અહીં થોડીક મનોસ્થિતિનું વર્ણન છે. અનર્થ અવધ આરંભ એવું જબથી અનેક પ્રકારના અપશુકન થાય છે. સેવકોએ આવીને કહ્યું, ભરતજી જય જી હો, રાજકુમાર આપની જય. કોણ છે ભાઈઓ? અમે અયોધ્યાથી આવીએ છીએ. વશિષ્ઠજી યાદ કરે છે, બાપજી યાદ કરે છે, કારણ અમે તો સેવકો છીએ, અમારે પૂછાય નહીં. પણ ભરતલાલજી મહારાજ એક વાત જરૂર કહીએ કે વિના વિલંબ આપ અયોધ્યા પહોંચે. બધા વડીલોની વંદન કરી, નાનાઓને પ્રણામ સ્વીકારી, અને ભરતજી પવનની ગતિને પાછળ રાખી દેવા તે જ અશ્વારૂઢ થઈ અને જલ્દી અયોધ્યા પહોંચે છે. અને વશિષ્ઠજીએ કડક સૂચના આપી છે. અયોધ્યાના નરનારીઓ કતારમાં ઉભા છે, લાઈનમાં. બધા નીચું મસ્તક રાખે, જોહાર કરે, જય જી હો ભરતલાલજી મહારાજ, જય જી હો, જય જી હો. ભરતલાલજી મહારાજ કહે છે, કેમ બધા ઉદાસ છે? દોડવાની ઈચ્છા થઈ, જઈને પૂછી લઉં, કેમ ભાઈ ઉદાસ છે? કયું કારણ છે? પણ વિચાર કર્યો છે કે મને એવા કંઈક સમાચાર આપે ને હું ન સહન કરી શકું તો. એટલે આશામાં ભરતજી એવા સમયે પહોંચાતા કે આ સમય એવો જ છે કે મારી માતાના મહેલે સમગ્ર પરિવાર હશે. લાઈ મારી માતાને મહેલે જાઓ. અને માને ખબર મળી ગયા કઈ કઈને મારો ભરત આવે છે, એટલે માએ અહીંયા આરતી સજાવે છે. તુલસીજીનું શબ્દ ચિત્ર છે. બુદ્ધિ નાશાત. ભરતજીની આરતી ઉતારી, વર્ણા લીધા, ભવનમાં પ્રવેશ કરાયો. શત્રુઘ્નને પ્રવેશ કરાયો. પોતાની માં એક જ પ્રસન્ન છે. અચાનક પૂછ્યું, માં બતાવ, જ્યારે જ્યારે વિદેશથી આવીએ ત્યારે અમને લેવા માટે રામ લક્ષ્મણ બધા જ લેવા આવે છે, આજ કોઈ કાંઈ લેવા નથી આવ્યું. રાજનો પરિવારનો એક પણ સભ્ય નથી લેવા આવ્યો. અરે સુમંતજી પણ લેવા નથી આવ્યા. કેમ બધા મારેથી રૂઠી ગયા? મારેથી કોઈ અપરાધ થઈ ગયો? કેમ બધા કોઈ દેખાતા નથી? અને માં, આ તો સમય એવો છે, સમગ્ર પરિવાર એક સાથે અહીંયા ભેગો થાય છે, આજ કેમ કોઈ નથી? એટલે ફરજિયાત બધી ઘટના કહેવા માટે ફરજ પડી કઈ કઈને, અને કહ્યું, બેટા, तात बात में सकल सारी, तात बात में सकल
મંથરા સહાય बात में सकल समारी बात में सकल समारी मंथरा સરખી કરી દીધી કારણ એક જ કે બિચારી મંત્રાએ મને મદદ કરી પરે કૂપ તવ બચન લગી પૂત પતિ ત્યાગી આવું કહેનારી મહિલા આજ પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયો એ જ મહિલા આજ કઈ એમ કે છે બિચારી મંત્રા અને એ જ મંત્રાના ચરણ પકડ્યા ત્યારે એમ કીધું પરે કૂપ તવ બચન લગી यही है हम सबकी स्थिति मनोस्थिति मानव की बेटा થોડુંક કાર્ય વિધાતાએ બગાડ્યું છે મેં નહીં વિધાતાએ સુધાર્યું છે તો મેં અહંકાર કાછો કકાદ બીધી બીચ બિગારા વિધાતાએ થોડુંક કાર્ય બગાડ્યું માં હવે એક વાત તો કર એવું અયોધ્યામાં શું બગડ્યું કે તારે સુધારવાની જરૂર પડી એવું તો અયોધ્યામાં શું બગડ્યું કે તારે સુધારવું પડ્યું અને માં વિધાતા એવું શું બગાડ્યું કે તું સુધારી ન શકી એટલે કહેવું પડ્યું બેટા આટલા દિવસ પહેલા અયોધ્યા શણગારી આમ એમાં નિર્ણય લેવાનો શું નિર્ણય લેવાનો રામજીને રાજ તિલક કરવાનો યુવરાજ પદ કરવાનો અને રામજીને રાજા બનાવવાનો નિર્ણય લીધો ને એને ખુશાલી પ્રસંગે તમારા પિતાજી મારા મહેલે આવી અને બે વચન માંગવાનું કહ્યું માં શું માંગ્યું બેટા રાજ્ય રામજીને ન મળતા રાજ્ય મારા ભરતને મળે કઈ એમ કે આને ગાદી પહેલા આપી દઉં ને એટલે તરત પ્રસન્ન થઈ જશે પણ ભરતજીના માનસને માં ન ઓળખી શકે ભરતજી નજીક ઉભા હતા બે ડગલા પાછા પડ્યા અરે ઓ પ્રતિભાવ ન આપ્યો મારા માટે ગાદી માં એ તો બરોબર છે પણ બેટા ભરતજી કઈક બગાડ્યું શું સુધાર્યું તો સમજી લીધું પણ બગડ્યું શું બેટા વિધાતાએ થોડું બગાડ્યું શું બગાડ્યું ભૂપતિ સુરપતિ પુર પધારે ભૂપતિ સુરપતિ તમારા પિતાજીનું દેહાંત થયું એ સ્વર્ગવાસ થયો માં આમ અચાનક કેમ મરણ થયું એટલે ફરજિયાત આખી ઘટના કીધી જે બે વચન માંગવાનું કહ્યું તારા માટે મેં ગાદી માંગી અને બીજું વચન માંગ્યું શું માંગ્યું બેટા રાજ તને ન મળતા રાજ તને તો મળે પણ તારા રાજ્યમાં વિઘ્ન થાય કંટક નિર્મૂળ થઈ જાય એટલા માટે તાપસ બેશ વિશેષ ઉદાસી અને 14 વર્ષ રામ વનવાસી જ્યાં રામ વનવાસ શબ્દ ભરતજીના કાન ઉપર આવ્યો તુલસીએ લખ્યું કે ભરત બિસરેવું પિતો મરણ ભરતજી પિતાજીનું મૃત્યુ ભૂલી ગયા રામ વિરહ એટલો બધો પરાકાષ્ઠાએ પહોંચ્યો કે મૃત્યુ ભૂલાઈ ગયું પિતાજી માં તને કોણે આવું કહ્યું અરે માં દુશ્મનોને પણ જેનો સ્વભાવ પ્રિય થાવ પ્રિય લાગે એવા રામજીને વન બોલતા તારી જીભમાં ચીરા ન પડ્યા અરે માં તારું હૃદય ફાટી જવું જોઈએ માં તે મને જો કલંકિત કરીને જો જીવાડવું હોય તો જન્મત કાહુ મોહી ન મારા જન્મતાની સાથે તે મને મારી કેમ ન લાગ્યો આવી રીતે જો તારે મને કલંકિત કરી દેવો તો તારે મને પહેલા મારી નાખવો તો માં બતાવ અયોધ્યાને મુખ શું બતાવીશું માં એ બતાવ વશિષ્ઠ બાપજીને હું શું કહીશ અને ભરતજીનો હાથ ઊંચો થઈ ગયો પ્રહાર કરવા માટે તરત જ હાથ અટકી ગયો નહીં માં નહીં હવે હું તને મારી શકતો નથી કાલે મને કલંક લાગશે મને કલંક લાગે તો ભોગવી લઉં કદાચ મારા કુળને કલંક લાગશે એ પણ હું સહન કરી લઉં
મારા કુળને કલંક મળે એ સહન થશે. અરે મારા પિતાજીને કલંક લાગશે કે દશરથજીનો એક સંતાન હતું, એને એની માતાને મારી, એ હું સહન કરી શકીશ. પણ મારો રાઘવ જ્યારે ગાદી પર બેસશે અને રામજી ગાદી પર બેઠા હોય, કોઈ પૂછે કે આ કોણ છે, એ કે અયોધ્યા સમ્રાટનો એક નાનો ભાઈ છે ને એને એની માતાને મારી હતી, ત્યારે મારા રામને નીચું જોવું પડશે. એટલા માટે માં હવે હું તને મારી શકતો નથી, પણ આજ પછી જનની તું જનની ભાઈ, એ માં તું તારી માં જેવી થઈ. તારી માએ પણ તારા પિતાના પ્રાણ હર્યા હતા, એમ એ પણ તારા પતિના પ્રાણ હર્યા છે. જનની તું ભાઈ થઈ. આજ પછી હવે તું મને પુત્ર ના કહેતી. અને ભરતજીએ જ્યાં એ ભવન છોડે ત્યાં બની ઠણીને આવી રહી છે મંત્રા, એને એમ કે મને ભેટ કાંઈક મળશે. શત્રુઘ્ન મહારાજની નજર પડી અને દોડ્યા અને વાળ પકડીને જ્યાં ચરણ પ્રહાર કરે ત્યાં તો ભરતજી દોડ્યા છે. નહીં ભાઈ નહીં, કેટલા કે તું મારીશ? તારું ને મારું જ્યાં ભાગ્ય ફૂટી ગયું એમાં તું કોને મારીશ? ભરત દયા નિધિ દિનની છોડાવી. ભરતજી છોડાવી દીધી. સાચા ક્ષત્રિયનું ઉદાત દ્રષ્ટાંત પૂરું પાડ્યું. કારણ કે ગુણ ઉપર ગુણ કરે તો વ્યવહારાવટ, પણ અવગુણ ઉપર ગુણ કરે એ ખરી ક્ષત્રિયાવટ. સાચો ક્ષત્રિય સાબિત થઈ ગયો. ચાલ ભાઈ ચાલ, આપણી માને મળી લઈએ. કૌશલાજી હજી ઉદાસ બેઠા છે, નીચું મસ્તક રાખીને રડે છે. સુમિત્રા ઉભા છે અને કોઈએ સમાચાર આપ્યા ભરતજી આવી રહ્યા છે. માં સાવધાન થઈ અને ઉભા થવાનો પ્રયત્ન કર્યો, ઊભી ન થઈ શકી. ચક્કર આવ્યા, બેસી ગયા. ભરતજી દોડી અને મસ્તક મૂકીને રડવા લાગ્યા. માં બતાવો મારા પિતાજી ક્યાં? આવી રીતે જવું તો ના નહીં, પણ મારો હાથ કમસે કમ રામજીને સોંપવો પડે. હવે હું ક્યાં શોધીશ, ક્યાં જઈશ? અને ભરતજી જે પોતાનું નિવેદન આપ્યું, મેરે ભાઈ બેન સમય અભાવે એમાં જતો નથી. ભરતજી ચરણ દુહાઈ ખાઈને શપથ બોલવા લાગ્યા છે. માં, રામ વનવાસમાં જો મારી કંઈક સહમતિ હોય તો ગૌચર ખેડવાનું પાપ મને લાગે. માં, મિત્ર મહીપતિ રાજાને વિષ દેવાનું પાપ જે લાગે મને લાગે. જો મેં ક્યારેય કહ્યું હોય મારી માતાને કે મારા માટે ગાદી અને રામ માટે વનવાસ, મિત્રને વિષ દેવાનું પાપ મને લાગે. અરે નાના બાળકોની હત્યા કરવાનું જે પાપ લાગે, ભારતીય મોટું લાંબુ લિસ્ટ બોલ્યા છે પાપ. કેટલા કેટલા પાપો. નાના બાળકોને મૃત્યુ આપવાનું જે પાપ લાગે મને લાગે. જો મેં મારી માતાને કહ્યું હોય મારા માટે ગાદી અને રામ માટે વનવાસ, માં ચારે ચાર વેદના પુસ્તકોને આગ લગાડવાનું જે પાપ લાગે મને લાગે. જો મેં ક્યારેય કહ્યું હોય ગૌચર ખેડવાનું પાપ મને લાગે. અરે બ્રાહ્મણોના ગામને આગ લગાડવાનું પાપ મને લાગે. જો મેં ક્યારેય કહ્યું હોય મારી માતાને કે મારા માટે ગાદી અને રામ માટે વનવાસ. માં, સુહાગણ મહિલા એના પેટીની અંદર 5 માસનો ગર્ભ હોય અને એવી સુહાગણ મહિલા રાત્રિમાં સૂતી હોય. હવે સૂતેલી મહિલા હોય ને અંધકારનો લાભ લઈ એના પેટમાં કટાર ભોંકી કાચો ગર્ભ કાપવાનું જે પાપ લાગે મને લાગે. માં, મેં ક્યારે મારી માતાને કહ્યું હોય કે માં મારા માટે ગાદી અને પરતમાં રામ માટે વનવાસ? ભરતજી ત્રેતા યુગમાં કીધું તું કાચા ગર્ભ એ પાપ છે, ગર્ભપાત. અનેક પાપોની યાદી આપી છે અહીંયા. છેલ્લે કહ્યું માં 28 પ્રકારના નરકો. વશિષ્ઠ બાપજીએ સાંભળ્યું, એમની પાસેથી સાંભળ્યું છે કે 28 પ્રકારના નર્ક મળે. માં, 28 પ્રકારના નર્ક હું ભોગવું જોઈએ મેં ક્યારે કહ્યું હોય મારી માતા? પણ ભરતજી કંઈક નહીં માં નહીં, હવે હું એ વાત નહીં કરી શકું. કેમ કે માં, હવે નર્કના પદાધિકારીઓ એમ કહે છે કે તારા જેવા પાપીનું કામ અહીંયા નથી. માં, હું ક્યાં જઈશ, ક્યાં ગોતીશ? બેટા, અભાગી તો અમે જ છીએ. આ બધું જ મારી નજર સામે બન્યું. હજી હું જીવું છું. બેટા, એક વાત કરું, આજ નહીં કાલ નહીં, હવે જે બોલે છે એને કહેવાય રામચંદ્ર. બેટા, તું નિર્દોષ છે, તું માને દોષ આપે છે. માં શું કરે આમાં? માની બુદ્ધિમાં મંત્રાએ ફેરફાર કર્યો, મંત્રાની બુદ્ધિમાં સરસ્વતીજીએ ફેરફાર કર્યો, અને સરસ્વતીજીની બુદ્ધિમાં દેવતાઓએ ફેરફાર કર્યો, અને દેવતાઓની બુદ્ધિમાં ભગવાન રામજીએ પ્રેરણા કરી. અંતે તો રામ ઈચ્છા છે.
બેટા તું નિર્દોષ છે. બધાને નિર્દોષ કહ્યા એટલું જ નહીં બેટા, આજ નહીં, કાલ નહીં, વર્ષ પછી નહીં, 2 વર્ષ પછી નહીં, યુગો પછી નહીં, અરે કલ્પો પછી કોઈ વક્તા, કોઈ કથાકાર, કોઈ હાસ્યનો વક્તા હવે તો એ આવવું પડે. કારણ કે સસ્તું હાસ્ય કરાવવા માટે આપણા પૌરાણિક અને આપણા ધર્મ ગ્રંથોના પાત્રો લઈ અને સસ્તું હાસ્ય પીરસવા વાળા અત્યારે બેફામ ફરી રહ્યા છે. એના માટે પણ લાલ બત્તી છે કે આપણા ઈષ્ટના આધાર લઈને ખોટું હાસ્ય કરાવવાનો અર્થ નથી. તમારી પાસે હાસ્યના 9 શબ્દો હોય તો હવે મેદાન છોડી દો. પણ ભગવાનના આધાર લઈને હાસ્ય કરાવે છે પબ્લિકને મનોરંજન. પાછા જાહેરમાં બોલે પણ શા માટે તમારી પાસે ન હોય તો તમે મેદાન છોડી દો. ખેર બેટા, આજ નહીં, કાલ નહીં, વર્ષ પછી નહીં, કોઈ વક્તા, કોઈ કથાકાર, કોઈ લેખક, કોઈ દાર્શનિક, કોઈ શાસ્ત્રી, કોઈ પંડિત, કોઈ અજ્ઞાની, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ અબાલ વૃદ્ધ, કોઈ પણ પૃથ્વી પરનો કોઈ પણ માણસ, સ્ત્રી, પુરુષ, કેટલા બધા વર્ણનો છે આમાં. કોઈ વક્તા, કોઈ કથાકાર, કોઈ દાર્શનિક, કોઈ લેખક, કોઈ ચિંતક, કોઈ એમ કહેશે કે રામ વનવાસ આપવામાં ભરતજીની સહમતી હતી, તો રામજનની તરીકે જાહેરાત કરું છું કે એને 71 પેઢી નરકમાં નિવાસ કરવો પડશે. બેટા તું તો નિર્દોષ છે, નિર્દોષ. પણ બેટા હવે એક વાત કરું કે તમારા પિતાજીનો બધો અંત્યેષ્ટિ બાકી છે. સ્પષ્ટ બાપજી જે રીતે આદેશ આપે એ પ્રમાણે બધો વિધિ કરો. અને દશરથજીના 5 પ્રતિક્ષરને બહાર કાઢ્યું, તેલનાઓમાંથી સ્નાન કરાવી, તીર્થોના જળથી સ્નાન કરાયું, ચંદનના લેપ કર્યા, અર્થી તૈયાર થઈ, પાલખી તૈયાર થઈ અને દર્શન બધા કરી લે છે. અને આમ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. 2 જણ આગળ છે, શત્રુઘ્ન ને ભરતજી. અને વશિષ્ઠ બાપજી આદેશ આપ્યો કે અર્થી ઉઠાઈએ. આમ જોવે છે તો 2 જ જણ ઉભા છે, 2 જણ ઘટે છે. પછી વશિષ્ઠ બાપજીએ નિર્ણય લીધો કે પુત્ર રામજીનો એક મિત્રને બોલાવો, એક લક્ષ્મણજીના મિત્રને બોલાવો. મિત્ર પુત્ર સમાન છે. કારણ કે ભગવાન જેને જે મિત્ર હોય એવો મિત્રની વાત કરું છું. કૃષ્ણ સુદામા મિત્રતાની, રામજીને સુગ્રીવની મિત્રતાની વાત છે. આજ મિત્રની વાત કરે છે. નહીતર મિત્ર તો 3 પ્રકારના હોય છે, ગાળિયા, તાળિયા, હોટલિયા. પણ જે સાચા મિત્ર, સાચા અર્થમાં મિત્ર જેને કહેવાય એ ભગવાનની થોડી ભૂલ થઈ ગઈ હોય, આ તો સાહિત્યની વાતો છે. એટલે ભગવાન એને એના ઘેર જ જન્માવાનો, ભાઈ તરીકે જન્માવાનો, પણ ભગવાન એના કર્મના કારણે એને એની ગલીમાં જન્માવે છે, કોઈને ત્યાં. અને પછી ભગવાન એને એનો મિત્ર બનાવી દે છે. એટલે ભાઈ જેટલી, ભાઈ કરતા પણ વધારે એ ભાઈ બંધ શબ્દ છે. ભાઈ બંધ, આ મારો ભાઈ બંધ છે. અને બીજો પર્યાય શબ્દ દોસ્તાર છે. આ મારો દોષમાંથી તારે એનું નામ દોસ્તાર, અમારો દોસ્તાર છે. એટલે ભગવાન વશિષ્ઠ બાપજી કહ્યું કે રામજીના મિત્રને બોલાવો અને એક લક્ષ્મણજીના મિત્રને બોલાવો. અને બંને મિત્રોએ પાછળથી ખાંડ આપે અને દશરથજીની એ શમશાન યાત્રાનો આરંભ થયો. અને અયોધ્યાના માણસો બોલવા લાગ્યા. હરિસ્મરણ કરતા કરતા સરયુના કિનારે પહોંચે છે. ચંદનની કાષ્ઠની ચિતા બનાવી દશરથજીના શરીરને ત્યાં સુવડાવવામાં આવ્યું. પરિક્રમા કરી મંત્રોચ્ચાર થયો અને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાની જ્યાં તૈયારી કરી ત્યાં સામેથી માં દોડતી આવી સતી થવા માટે. અને ભરતજી અટકાવે, માં તું સતી થઈશ તો સુમિત્રામાં સતી થશે, સુમિત્રામાં સતી થશે મારી માં કઈ સતી થશે. અને તમે 3 સતીઓ થાવ અને તમને બંને માતાઓને પતિલોક મળે એવું તો હું ઈચ્છું છું, પણ મારી માં સતી થશે તો એને પતિલોક મળે અને મારી માં કઈને પતિલોક મળે એવું ઈચ્છતો નથી. કારણ કે જેણે મારા પિતાને અહીંયા શાંતિ નથી લેવા દીધી ત્યાં પણ નહીં લેવા દે.
અને બીજું તો હે માં, મારે તો તમને મારો જન્મ તને દુઃખ દેવા માટે થયો છે. જો તું સતી થવાનો નિર્ણય બંધ કરે ને તો રઘુકુળના એક સંતાન તરીકે તને વચન આપું છું, જા હું તને થોડા દિવસમાં રામ દર્શન કરાવું. આ મારું વચન છે. અને રામ દર્શનની ઈચ્છાથી કૌશલ્યાબાઈએ સતી થવાનો નિર્ણય બંધ રાખ્યો અને ભરતજીએ 7 પરિક્રમા કરી અગ્નિ સંસ્કાર કર્યો. સરયુમાં બધાએ 5 પોતી અગ્નિનું કામ કર્યું અને મહારાજ દશરથજીનું શરીર 5 ભૂતમાં વિલીન થયું. બધાએ સરયુમાં સ્નાન કરી અને આંખમાં સજલ નેત્રે આંસુ સાથે અયોધ્યામાં પાછા પધારે છે. એક જ વાત મનમાંથી બોલતા આવે છે, રઘુપતિ રાજા રઘુપતિ રાજા ભજ પ્યારે અયોધ્યાના માણસો અયોધ્યામાં પધાર્યા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. અયોધ્યા શોકમાં ડૂબી ગઈ. आओ इस कथा को यहाँ विराम दे दे. हरे राम 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 सीता हरे राम
મંગલમૂર્તિ રામ લખન સીતા સહિત बोलिए श्री रामचंद्र भगवान की जय, श्री बालकृष्ण की जय, श्री हनुमान जी महाराज की जय, श्री अम्बे मात की जय, श्री खोड़ियार मात की जय। सर्वे भगवन्तो की जय, सर्वे भक्तजनों की जय, श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पते